ન્યૂઝ મળી રહ્યા છે। સુરત નાનપુરા વિસ્તારમાં ટ્રેડ હાઉસની લિફ્ટમાં આગ લાગી છે। બીજા અને ત્રીજા માળે લોકો ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ સમાચાર સુરતથી। હાલ ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। બચાવ કામગીરી ચાલી રહી છે। નાનપુરા વિસ્તારમાં ટ્રેડ હાઉસની લિફ્ટમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ છે। આપ જોઈ શકો છો બચાવ કામગીરી ચાલી રહી છે। ફાયર બ્રિગેડના જવાનો પહોંચી ગયા છે। ફાયરની ટીમ પહોંચી ગઈ છે। બીજા અને ત્રીજા માળે લોકો ફસાયા છે। આ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટેની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આસપાસના લોકો એકઠા થઈ ગયા છે। સુરતના નાનપુરા વિસ્તારમાં ટ્રેડ હાઉસની લિફ્ટમાં આગનો બનાવ સામે આવ્યો છે। કયા કારણસર આગ લાગી છે તે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે। હાલ સૌથી મોટી પ્રાથમિકતા જે ફસાયા છે તેઓને બહાર કાઢવા માટેની ચાલી રહી છે। તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવે તેના પ્રયાસો થઈ રહ્યા છે। નાનપુરા વિસ્તારમાં ટ્રેડ હાઉસની લિફ્ટમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ। બીજા અને ત્રીજા માળે લોકો ફસાઈ ગયા છે, જેમને સુરક્ષિત નીચે લાવવા માટે પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવ્યા છે। તો સુરતનો આ બનાવ છે। આપ જોઈ શકો છો આગ લાગી છે ટ્રેડ હાઉસમાં। બીજા ત્રીજા માળે લોકો ફસાઈ ગયા છે। નીચે સીડી મૂકી અને ઉપર ફાયરની ટીમ જે છે, રેસ્ક્યુની જે ટીમ છે તે જઈ રહી છે અને તેના મારફતે ધીમે ધીમે લોકોને ફસાયેલા જે છે તેમને બહાર કાઢવા માટે, સુરક્ષિત બહાર કાઢવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે। હાલ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, સાથે જ બચાવ કામગીરી પણ હાથ ધરાઈ છે। લિફ્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। નાનપુરા વિસ્તારની આ ઘટના। સુરતના નાનપુરા વિસ્તારમાં ટ્રેડ હાઉસમાં બીજા અને ત્રીજા માળે લોકો ફસાઈ ગયા છે, કારણ કે આ બિલ્ડિંગની લિફ્ટમાં આગ લાગી છે। આગ પાછળના કારણો પ્રાથમિક અંદાજ મુજબ લગાવી રહ્યા છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું જાણવા મળ્યું છે। હાલ તમામ લોકો ભેગા થઈ ગયા છે અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સાથે જ જે લોકો ફસાયા છે તેઓને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે। સંપર્ક તમામ લોકોને ધીમે ધીમે કરવામાં આવી રહ્યો છે। તેઓ ક્યાં ફસાયા છે, કયા પરિસ્થિતિમાં તેઓ અત્યારે છે અને તમામ લોકોને બહાર કઈ રીતે સુરક્ષિત કાઢી શકાય તેના માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતથી। સુરતમાં નાનપુરા વિસ્તારની આ ઘટના, જ્યાં આગનો બનાવ સામે આવ્યો છે। તો ફક્ત બીજા અને ત્રીજા ફ્લોર પર લોકો ફસાયા છે કે પછી લિફ્ટમાં પણ કોઈ ફસાયેલું છે કે કેમ, તેની પણ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે। મોટી કોઈ હોનારત ન સર્જાય, મોટી કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। તો બીજા ત્રીજા માળે અત્યારે બિલ્ડિંગની બહારથી એક સીડી મૂકીને લોકો ઉપર જવાનો અને તમામ ફસાયેલા લોકોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ધીમે ધીમે તમામ લોકોને બહાર કાઢવામાં આવે તેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। બીજા ત્રીજા માળે લોકો ફસાઈ ગયા છે। કયા કારણસર આગ લાગી છે તે હજી જાણવા નથી મળી શક્યું, પરંતુ જે આગનો બનાવ છે તે નાનપુરા વિસ્તારમાં ટ્રેડ હાઉસની બિલ્ડિંગમાં બન્યો છે। આ બિલ્ડિંગમાં આગનો બનાવ બન્યો છે। પ્રાથમિક ધોરણો મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ આગ પાછળના કારણો આ આગ ઉલવાયા બાદ, તપાસ બાદ સામે આવશે। આપને જણાવી દઈએ, અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા જે લોકો ફસાયેલા છે તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે અપાઈ રહી છે। આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા છે, તેઓ પણ મદદ માટે આવ્યા છે અને રેસ્ક્યુની ટીમ પણ અત્યારે બોલાવી લેવામાં આવી છે। તો આપને જણાવી દઈએ, આ વીટીવી પર આપ જે દ્રશ્યો જોઈ શકો છો એ દ્રશ્યો છે સુરતના નાનપુરા વિસ્તારના। નાનપુરા વિસ્તારમાં મોટી હોનારત થતા થતા બચી ગઈ છે। લિફ્ટમાં આગ લાગી છે। ટ્રેડ હાઉસની લિફ્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છે। બીજા અને ત્રીજા માળે લોકો ફસાઈ ગયા છે। હવે આ આગ વધુ ન પ્રસરે અને વધુ કોઈ નુકસાનીના સમાચાર ન મળે તેના માટેના પણ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે। આ આગને પ્રસરતી અટકાવવાના પણ એક તરફ પગલાં લેવાયા છે, તો બીજી તરફ લોકો જે ફસાઈ ગયા છે તે તમામ લોકોને સુરક્ષિત બહાર કઈ રીતે કાઢવા, બિલ્ડિંગની બહાર કઈ રીતે કાઢવા તેના માટેના પણ અત્યારે પગલાં લેવાઈ રહ્યા છે। રેસ્ક્યુની ટીમ બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ છે। આસપાસના લોકો ભેગા થઈ ગયા છે। આપ જોઈ શકો છો
પ્રાથમિકતા તમામને સુરક્ષિત બહાર કાઢવા માટેની આપવામાં આવી રહી છે। નાનપુરા વિસ્તારમાં ટ્રેડ હાઉસની લિફ્ટમાં આગ લાગી છે। આ લિફ્ટમાં આગ લાગતા બીજા અને ત્રીજા માળે લોકો ફસાઈ ગયા છે। આ ફસાયેલા લોકો ખૂબ જ ગભરાયેલા છે। તેઓને પણ શાંતિથી કામ કરવા માટેના સૂચનો આપવામાં આવી રહ્યા છે। ધીરજથી કામ લેવું, તેઓએ ગભરાવું નહીં અને સાથે જે રેસ્ક્યુની ટીમ છે આ તમામ લોકોને બહાર કાઢવાની પૂરેપૂરી તકેદારી રાખી રહી છે। કોઈ પણને નુકસાન ન થાય, કોઈ પણને જાનમાલનું કે કોઈ પણને ઈજાગ્રસ્ત ન થાય તેના માટેની તૈયારીઓ પણ રાખવામાં આવી રહી છે। સુરતથી પ્રજ્ઞેશ વ્યાસ જોડાઈ ગયા છે આપણી સાથે। તેઓ સાથે સીધી વાત કરીએ। પ્રજ્ઞેશ, જે રીતે ટ્રેડ હાઉસમાં આગનો બનાવ સામે આવ્યો છે લિફ્ટમાં, એક તો પહેલા જાણવા માંગીશું કે ત્યાં પરિસ્થિતિ શું છે, આગ કયા કારણસર લાગી અને કેટલા લોકો ફસાયેલા છે? જી બિલકુલ, આજે સુરતના નાનપુરા વિસ્તારની ઘટના છે। સુરતના નાનપુરા વિસ્તારમાં ટીમલિયા વાડમાં આવેલું ટ્રેડ હાઉસ, અમારી પાછળ તમે જોઈ શકો છો આ ટ્રેડ હાઉસ છે ને, ત્યાં આજે 1.5 કલાક પહેલા જ આગનો કિસ્સો સામે આવ્યો હતો અને લિફ્ટના પેસેજમાં, લિફ્ટ અને દાદરનો પેસેજ છે ત્યાં આગ લાગતા લોકો બીજા અને ત્રીજા માળે ખાસ ફસાઈ ગયા હતા અને જેથી મોટા ભાગે 40 થી 50 લોકો ફસાઈ ગયા હતા, જેથી તે લોકોને રેસ્ક્યુ કરવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી ગઈ હતી અને તાત્કાલિક આપણે વિઝ્યુઅલમાં જોઈ શકીએ છીએ કે કઈ રીતે લિફ્ટમાં એ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને રેસ્ક્યુને આધારે ફાયર બ્રિગેડે એ ઘટનાને ધ્યાન રાખી છે, પરંતુ ઓફિસ ખૂબ જ કન્જસ્ટેડ એરિયામાં હોવાના કારણે આ લોકો ગભરાઈ ગયા હતા અને ધુવાડો ખૂબ જ કાચના પહેલા અને ત્રીજા માળે કાચનું વધારે પડતું હોવાના કારણે, કાચની બારીઓ વધારે હોવાના કારણે લોકો ગભરાઈ ગયા હતા ખાસ કરીને, જેથી તે લોકોને રેસ્ક્યુ કરવામાં હતા અને અત્યારે આગના ધુવાડાના કારણે જે લોકો અમુક ફસાયા છે, પરંતુ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જે કુલિંગની કામગીરી ચાલુ છે। જી સંજીવ। પ્રજ્ઞેશ, જે રીતે આપ જણાવી રહ્યા છો કે કુલિંગની કામગીરી ચાલી રહી છે, અત્યારે ત્યાં જે ફસાયેલા લોકો છે રેસ્ક્યુ દ્વારા તેઓને કઈ રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે? જી બિલકુલ, એ જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમને સીડી દ્વારા એક બાજુ સીડી મૂકવામાં આવી હતી અને કાચ બારીમાંથી તેઓને ખાસ કરીને એ લોકોને લાવવામાં આવ્યા હતા અને બીજી બાજુ જે દાદરનો જે પોર્શન હતો ત્યાંથી તેમને ઉતારવામાં હતા। આપણી સાથે ઓફિસ, જેમની એક ઓફિસ છે, એડવોકેટ કિરીટભાઈ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। કિરીટભાઈ, કઈ રીતે આગની ઘટના બની સંપૂર્ણ અને કઈ રીતે તમે નીચે આવ્યા? જ્યાં સુધી આગની ઘટનાને સવાલ છે ત્યાં સુધી કઈ રીતે શરૂ થઈ એ તો અમે જોયું નથી, પરંતુ અમારી 3rd ફ્લોર ઉપર ઓફિસ છે, એ ઓફિસની અંદર અમે કામ કરતા હતા। ઘણા બધા જુનિયર્સ હતા, ઘણા બધા ક્લાયન્ટ્સ હતા, આશરે 40-45 માણસો હતા અને અચાનક હું તો ફોન પર વાત કરતો હતો અને અચાનક બહાર ચહલ-પહલ થઈ અમારી બહારની ઓફિસમાં, હું ચેમ્બરમાં હતો, એટલે અમે જોયું તો ત્યાં ધુમાડો આવવાનું શરૂ થઈ ગયું હતું અને બધા કહેતા હતા કે આગ લાગી હોય એવું લાગે છે। પછી અમે બહાર નીકળવા માટેની કોશિશ કરી તો બહારથી એટલા ધુમાડાના ગોટે ગોટા આવ્યા અને અંદર જોયું તો ફ્લેમ્સ દેખાય અને એટલે અમારે ત્યાં એક જ દરવાજો છે અને એ દરવાજામાં એક જ રસ્તો છે નીચે ઉતરવાનો, ત્યાંથી જઈ શકાય એવી કોઈ સ્થિતિ હતી જ નહીં અને વધતી જતી હતી આગ, ધુમાડાઓ બહારથી પણ આવતા થઈ ગયેલા હતા અને અમે એક જ અમારી ચેમ્બર છે તેની અંદર રહીને પછી બહારથી મદદ માટે અમે કોશિશ કરી। મારે કહેવું જોઈએ કે ફાયર બ્રિગેડે બહુ સરસ કામ કર્યું છે અને એ લોકો લગભગ 10-15 મિનિટમાં અહીંયા હાજર થઈ ગયા અને લગભગ 20-25 મિનિટમાં એમણે સમગ્ર આગ ઉપર કંટ્રોલ મેળવ્યો અને એ કંટ્રોલ મેળવીને એમાંના કેટલાક ફાયરમેન ઉપર સુધી આવ્યા અને અમને નીચે દોરી ગયા અને એ રીતે અમારું રેસ્ક્યુ કર્યું હતું। કેટલાક લોકોને બારીમાંથી પણ ઉતાર્યા હતા, તો કોઈ ગભરાઈ? અમારી બાજુથી બારીમાંથી કોઈ ઉતર્યું નથી, પણ મેં સાંભળ્યું છે કે આ એક બાજુથી એસી તોડીને ત્યાંથી એક ભાઈ ગભરાઈ ગયેલા હતા, તેમને ઉતારવામાં આવ્યા હતા, પરંતુ મારે કહેવું જોઈએ કે અમારી ઓફિસમાં આટલા બધા માણસો હતા પણ કોઈમાં કાંઈ ગભરાટ નહીં હતો, કાંઈ પેનિક નહીં હતો અને બધાએ શાંતિથી ફાયર બ્રિગેડની રાહ જોઈ, એમના કાર્યવાહીની રાહ જોઈ અને અમારા માટે સીડીઓ નહોતી આવી એટલે ઘણાને એમ ચિંતા હતી અંદરથી
પણ એમણે કદી એવું કર્યું નથી અને ફાયર બ્રિગેડ પર ભરોસો રાખીને અમને છે તો બચાવ્યા છે અને દે હેવ ડન અ ટ્રીમેન્ડસ જોબ, કમેન્ડેબલ જોબ. જ્યારે આ ઘટના બની ત્યારે કેટલાક સ્થાનિક લોકો પણ અહીંયા ઉપસ્થિત હતા, જે લોકો પણ રેસ્ક્યુમાં ફાયર બ્રિગેડને મદદ કરી હતી વાહન હટાવવામાં અલગ રીતે. ફિરોઝભાઈ, તમે અહીંયા આવ્યા જ્યારે ઘટના સાંભળીને કેવો માહોલ હતો અને કઈ રીતે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું? અમે રેસ્ક્યુમાં તો બહુ જોડાવાની અમારી શક્યતા ઓછી હોય, કારણ કે આવા સમયે તો ફાયર બ્રિગેડને અહીં રસ્તો ક્લિયર કરી આપવાનો અને એમને આવવા જવાની સગવડતા કરી આપવી તે જ અમારું મુખ્ય કામ હતું. મારી બહેન પણ અહીંયા કિરીટભાઈને ત્યાં જ એડવોકેટમાં કામ કરે છે. એનો ફોન આવ્યો એટલે એને જરૂરી સૂચનાઓ આપી કે પહેલાં નેપકિન, રૂમાલ જે કંઈ હોય તે ભીનું કરીને નાક ઉપર રાખજો, જેથી કરીને ગૂંગળામણ ઓછી થાય, અને બાકી કામ ફાયર બ્રિગેડ ઉપર છોડો. અને પછી હું તાત્કાલિક દોડીને અમે લોકો આવ્યા. અમારા બીજા આગેવાનો કાર્યકરો અહીંના હતા, તે લોકોએ બધાએ ભેગા થઈને અહીં એમને જરૂરી મદદ કરી, અહીંના લોકોને હટાવવામાં અને એ લોકોને સમજાવવામાં કે જરૂરી જગ્યા આપો ફાયર બ્રિગેડને, જેથી કરીને એ લોકો ઝડપથી એમનું કામ કરી શકે. અને એના પર વિશ્વાસ રાખીને જ કામ કરવું આવા સમયે બહુ સાનુકૂળ પરિસ્થિતિ બને છે એનાથી. જી બિલકુલ, અને લોકોનો પણ પૂરેપૂરો સહકાર તો ફાયર બ્રિગેડની કામગીરી દરમિયાન. અને જે આ પહેલા માળનો જે આ પોર્શન તમે જોઈ શકો છો, ત્યાં એસીનો એક ભાગ તોડીને સીડી દ્વારા જે બે બહેનો ત્યાં ગભરાઈ ગઈ હતી તેમને રેસ્ક્યુથી ઉતારવામાં, નીચે ઉતારવામાં આવ્યા હતા, જેના વિઝ્યુઅલ્સ આપણે ટીવી પર અત્યારે જોઈ રહ્યા છે. ને બેક સાઈડ પર જે લોકો હતા, ફસાયા હતા, ત્યાં સુધીમાં જે દાદરનો પોર્શન ક્લિયર થઈ જતા ફાયર બ્રિગેડના જવાનો પોતે ઉપર પહોંચી ગયા હતા અને તે લોકોને નીચે સુધી દાદરના માર્ગે દોરી લાવ્યા હતા. જી સંજીવની. પ્રજ્ઞેશ, જે રીતે આ તમામ લોકો કહી રહ્યા છે કે ખૂબ જ સારી રીતે કાર્યવાહી કરીને આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, હજી એવી કોઈ માહિતી છે કે હજી આ બીજા કે ત્રીજા માળે કોઈ લોકો ફસાયેલા છે? રેસ્ક્યુ ક્યાં સુધી ચાલી શકે છે અને રાહતનો શ્વાસ લઈ શકાય એટલા હદે શાંતિ છે ત્યાં? કુલિંગનું કામ પતી ગયું છે ત્યાં? સંપર્ક નથી થઈ શક્યો. ફરી એકવાર આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. આપણે જણાવી દઈએ કે સુરતની આ ઘટના, સુરતના નાનપુરા વિસ્તારમાં ટ્રેડ હાઉસની લિફ્ટમાં આગ લાગી છે. આ બિલ્ડિંગની લિફ્ટમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ હતો. જોકે બીજા અને ત્રીજા માળે ઘણા બધા લોકો ફસાયેલા હતા. આ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુની ટીમ પણ બોલાવવામાં આવી હતી અને તેઓ દ્વારા તમામ લોકોને સુરક્ષિત બહાર પણ કાઢી લેવામાં આવ્યા છે. જોકે હજી પણ કેટલાક લોકો ફસાયેલા છે કે કેમ તેની અત્યારે તપાસ ચાલી રહી છે. તમામ લોકો સુરક્ષિત બહાર આવી ગયા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. હાલ આગ જોકે સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. કુલિંગની કામગીરી ચાલી રહી છે. હવે આ તમામ કુલિંગની કાર્યવાહી બાદ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જાણવા મળશે કે ખરો કારણ જે આગ લાગવા પાછળનું છે તે શું છે.